શાળાએથી ઘરે પરત જતી 13 વર્ષની વિદ્યાર્થિનીના છેડતીના ઘટનામાં ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। 13 વર્ષની વિદ્યાર્થિની ઘરે જતી હતી તે સમયે રત્ન કલાકાર સંદીપ ગોઠીએ વિદ્યાર્થિનીની છેડતી કરી। વિદ્યાર્થિની દ્વારા આ બાબતે પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી। વિદ્યાર્થિનીની માતા દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ દાખલ કરાઈ। પોલીસે સંદીપ ગોઠી સામે પોક્સોનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી। આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી। આરોપીને પકડવા માટે અલગ અલગ જગ્યાના સીસીટીવી પણ સામે આવ્યા। તપાસના અંતે પોલીસે આરોપીની સંદીપ ગોઠીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા વિસ્તારમાં તારીખ 5 માર્ચ 2026ના રોજ બપોરના સમયે સ્કૂલેથી પાછી ફરતી એક વિદ્યાર્થીની સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલક દ્વારા છેડતી થયેલ હોવાની ઘટનાની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ એફઆઈઆર દાખલ કરી આરોપીની ઓળખ અને તેની શોધખોળ માટે પોલીસની ટીમો કામે લાગી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ટૂંક સમયમાં જ આરોપીની ઓળખ કરી લેવામાં આવેલી અને સમગ્ર ઘટના સંદીપ ગોટી નામનો 27 વર્ષીય ઈસમ આ બાબતમાં જોડાયેલ હોવાનું જાણવા મળેલું। તેની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર બાબત તેના દ્વારા કરેલ હોવાની હકીકત તેના દ્વારા જણાવવામાં આવેલી। આ ઉપરાંત તેની પૂછપરછ દરમિયાન અગાઉ સિંગણપોળ વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના તેના દ્વારા કરવામાં આવેલી અને તે અંગે પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો। હાલમાં આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે અને તેની ધરપકડ કરી તેની આગળની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે।